બ્રહ્માંડ આપણને સપોર્ટ કરી રહ્યું. यस નાસાએ પણ હમણાં કહ્યું અમરીશભાઈ કે બ્રહ્માંડમાં તમારી હસ્તરેખાઓ બદલાતી હોય છે. ये ऐसी चीज है कि जो जब आप ऐसे जजमेंट फ्री स्पेस में आते हैं, यहाँ पे सही गलत का आपको कोई पॉइंट आउट नहीं कर रहा है. તો તમારે પરિવર્તિત થવાનું છે. શું આપણે જાણીએ છીએ કે શું મેસેજ આવ્યા હતા, એ જે અર્લી ચાઇલ્ડહુડનું કન્ડિશનિંગ છે, બધી વસ્તુના રિલેટેડ એના જે મૂળ છે, રૂટ છે, એ આપણા બિલીફ સિસ્ટમમાંથી આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, GTPL ગુજરાતી અને flip2ebiz.com આ બંને રજૂ કરે છે શો બિયોન્ડ ધ માઇક. બિયોન્ડ ધ માઇકમાં તમે અનેક વિરલ વ્યક્તિત્વને મળવાના છો. પોતાના ફિલ્ડમાં, પોતાના વ્યવસાયમાં એમણે અનેક રીતે આ સ્ટ્રગલ ભર્યા જમાનામાં અનેક રીતે પોતે કઈ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરીને, જેવું કહેવાય છે ને કે ભીડમાં પોતાનો રસ્તો કરીને એ કઈ રીતે આગળ નીકળ્યા છે, એ આપ સુધી એ વાત પહોંચાડવાના છે. દર્શક મિત્રો, આ વાતો તમને ખૂબ સ્પર્શવાની છે. આપણી સાથે આવા જ એક વિરલ વ્યક્તિત્વ અને હિલિંગ ઉપર જેમનું અદ્ભુત કામ છે એવું વ્યક્તિત્વ આપણી સાથે અત્યારે છે સ્ટુડિયોમાં. આપણે એમનું સ્વાગત કરવું છે. મોહનીશભાઈ, હાય. હેલો, ગુડ મોર્નિંગ. મોહનીશ પરીખ છે અને અબન્ડન્ટ ટુ બ્લિસ નામની કંપનીના ફાઉન્ડર છે. દર્શક મિત્રો, ખૂબ સુંદર આટલી યુવા વયમાં એમણે સુંદર પોતાના પગલાથી પોતાની કેડી એમણે કંડારી છે. મોહનીશભાઈ, સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ. સૌ દર્શક મિત્રોને નમસ્કાર. હાઉ આર યુ? આઈ એમ ડુઈંગ ગુડ. ખૂબ સરસ. મોહનીશભાઈ, પ્રથમ એક તો વાત એ જાણવી છે કે આ તમે કઈ રીતે અબન્ડન્ટ ટુ બ્લિસ આનંદની સાથે તમે જે વાતો કરી છે બધી, થોડો પ્રકાશ એના વિશે પાડો, પછી આપણે અંગત લાઈફમાં જવું છે. તમારી કંપની અંતર્ગત થોડીક વાતો કરવી છે. તો સૌ પ્રથમ તમને આ નામ કઈ રીતે ગમ્યું એમ? કરેક્ટ. તો આ જે મારું બિઝનેસ છે, અબન્ડન્ટ બ્લિસ નામથી હું જે રન કરું છું, એ બેઝિકલી મારા જે ઇન્સ્પિરેશન છે, હાજી, જે લુઈ હે કરીને ઓથર છે બુકના, યુ કેન હીલ યોર લાઈફ કરીને બુક છે. તો એ બુક મેં પહેલી વાર 2017માં વાંચી હતી અને એ ફિલોસોફીની અંદર હું વર્ક કરું છું, જે ઇનર વર્ક છે. તમારા સબકોન્શિયસ માઇન્ડના જે પેટર્ન્સ છે એને કેવી રીતે રીપ્રોગ્રામ કરીને તમે આખું પોતાનું જીવન રીક્રિએટ કરી શકો છો, એના ઉપર આખું આ કન્સેપ્ટ બેઝ છે. અને એમના જ ઇન્સ્પિરેશનથી ક્યાંય ને ક્યાંય એ અબન્ડન્સની હંમેશા વાત કરે છે કે જે યુનિવર્સ છે, કે ઇન્ફિનિટ એનર્જી છે, એ અબન્ડન્ટ છે, એની અંદર કોઈ લિમિટ નથી, નો લિમિટ. એટલે એ જે વર્ડ આવ્યો ને, એ અબન્ડન્સ ક્યાંય ને ક્યાંય મારી સાથે અંદર એક રેઝોનેટ થતો હતો. એટલે આ ઇનર કોલિંગ જ છે આ નામ, સાચું કહું તો. એટલે અબન્ડન્ટ ત્યાંથી આવ્યું અને બ્લિસ એટલે કે બ્લેસ્ડ કહેવાય ને, કે આપણે ખૂબ આશીર્વાદ આપણી ઉપર છે. તો જે યુનિવર્સલ એનર્જી છે હંમેશા આપણને સપોર્ટ કરે છે, એવું લુઈએ કહેતા હતા. બરાબર. સો એના બેઝિસ પર જ મેં આ નામ રાખ્યું છે અબન્ડન્ટ બ્લિસ. તો એ રીતે આ નામ અને આ બિઝનેસની મારી શરૂઆત થઈ છે, જેની અંદર લુઈ હેના ટીચિંગ્સ અને સેલ્ફ વર્ક અને ઇનર વર્કની જર્ની ઉપર અમે પાર્ટિસિપન્ટ સાથે કામ કરીએ છીએ. બ્રહ્માંડ આપણને સપોર્ટ કરી રહ્યું. યસ. નાસાએ પણ હમણાં કહ્યું મોહનીશભાઈ કે બ્રહ્માંડમાં ઓમનો ધ્વનિનાદ હંમેશા ગુંજી રહ્યો છે. એના રેકોર્ડમાં એ વસ્તુ અત્યારે સંગ્રહિત થાય છે. એ આશ્ચર્યચકિત થાય છે. એવી આપણી સંસ્કૃતિ છે. એનાથી આપણે આનંદિત થયા છીએ. જમવામાં શું ભાવે? બધું જ, મેક્સિકન, ઇટાલિયન, બધું જ. ખાસ પ્રિય કે ચલો મોહનીશભાઈ આમ ખુશ થઈ જાય તો હું કહીશ પાસ્તા. વાહ. તો આપનું બાળપણ મતલબ ઇંગ્લિશ મીડિયમમાં? બિલકુલ બિલકુલ. તો થોડીક વાતો એ આપણે યાદ કરીએ. ચોક્કસ. અને એ અને આ મારી જે જર્ની છે ને બિઝનેસની, બહુ ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આ મારું બહુ જ યંગ એજમાં હું વાત કરું તો કે હું જે મારી જે પર્સનાલિટી હતી સ્કૂલની અંદર કે મારા આગળના અર્લી લાઈફની અંદર વાત કરાય તો હું બહુ આઉટસ્પોકન નહોતો. એટલે કે લોકો સાથે વાત કરું, સોશિયલાઇઝ કરવું, પીપલ સ્કિલ્સ નહોતી મારી અંદર. અને ક્યાંય ને ક્યાંય કોન્ફિડન્સ બી એટલો નહોતો. ઇનર હું મારી અંદર જ રહેતો હતો, બહુ ઇન્ટ્રોવર્ટેડ હતો. એ ટાઈપની મારી પર્સનાલિટી હતી. અને ક્યાંય ને ક્યાંય કેવું છે કે આ વસ્તુ મને ધીમે ધીમે મારી ઇનર કોલિંગ, હું 15 વર્ષનો હતો ત્યારે મને એવી ઈચ્છા થઈ કે ના, મારે લોકો સાથે આઉટરીચ કરાય, વાતચીત કરાય, એવા કામમાં જવું છે, એવા પ્રોફેશન્સમાં જવું છે. અને ખરેખર મારી અંદર એ કેપેબિલિટી નહોતી, મને એવું ધ્યાન આવ્યું. પણ ત્યારે જ મને આ બધી ફિલોસોફીથી થોડું ઇન્ટ્રોડ્યુસ થયું. આ બુક મને 2017માં
પણ જે 2015 ની વાત કરું તો એ સમયે મને પહેલી વાર પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ કરીને જોસેફ મર્ફીની બુક છે, બહુ ફેમસ છે, તો એના વિશે મને થોડું ધ્યાનમાં આવ્યું, એ વાંચી, એના રિલેટેડ ધ સિક્રેટ વાંચી, અને આ બધી બુક્સ થી મને ખ્યાલ આવ્યો કે આપણું ઇનર પાવર જે છે ને, ઇનર થિંકિંગ પેટર્ન, એ બધું જ ડિસાઇડ કરે છે આઉટર રિયાલિટીમાં. તો આ વસ્તુ પર એટલા યંગ એજની અંદર હું સવારે લગભગ 4-5 વાગે ઉઠી જતો હતો, અને મેં નક્કી કર્યું કે ના, મારે મારી પર્સનાલિટીને, મારે મારા ઇનર સેલ્ફને સ્ટ્રેન્થન કરી અને મારે જે બનવું છે એનું બની શકું છું. આઈ કેન ડુ ઇટ, એ જ મારું એક વખત મારો એક મોટો બની ગયું હતું. અને એના પર જે એફર્મેશન કહેવાય કે પોઝિટિવ થોટ કહેવાય, હું રોજ સવારે ઉઠીને લખતો હતો. અને એ વસ્તુથી મેં કેટલું બધું રીપ્રોગ્રામિંગ કર્યું કે મારી પર્સનાલિટી એ રીતે ઇમર્જ થઈ અર્લી ચાઇલ્ડહુડમાં કે ત્યારથી લઈને જ્યાર સુધી મેં કોલેજમાં એડમિશન લીધું અને એ પ્રકારની અંદર હું આગળ ગયો, ત્યાં સુધી મારી પર્સનાલિટી ઘણી ઓપન અપ થઈ ગઈ હતી. હું વધારે કોન્ફિડન્ટ થઈ ગયો, લોકો સાથે ઇન્ટરેક્શન કરતો થયો, પોતાની જાતને પ્રેઝન્ટ કરતા શીખ્યો, અને પીપલ રિલેટેડ પ્રોફેશન કે જ્યાં જે કહેવાય સેલ્સ કહેવાય, આઉટસ્પોકન થવું, પબ્લિક સ્પીકિંગ, આ બધાની અંદર ધીમે ધીમે હું પ્રોગ્રેસ કરતો યુ કેન હીલ યોર લાઈફ. યસ, અને 2017 માં મારી પાસે આ બુક આવી, યુ કેન હીલ યોર. અને ત્યાર પછી મારી જીવન એક કહેવાય ને કે નવો એક પગલો લઈ લીધો, કમ્પ્લીટલી ચેન્જ થઈ એવું છે. મમ્મી પપ્પા શું કરે? તો મારા ફાધર એક એન્જિનિયર છે અને એક એમએનસી માં જોબ કરે છે. આપ ક્યાં સુધી ભણ્યા? હું મેં બીકોમ પ્લસ એલએલબી ઇન્ટિગ્રેટેડ કર્યું છે, સો કોર્પોરેટ લોયર છું બાય ગ્રેજ્યુએશન. અને તેમ છતાં તેની સાથે સાથે મારો અત્યારે પ્રેક્ટિસ નથી કરતો, પણ મારો બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં બી છે, ફાઇનાન્સની અંદર, અને એની સાથે સાથે મારું આ ઇનિશિયેટિવ બી હું ચાલુ છું. મેઇન ફોકસ આપણે આપનું પણ આમાં છે. યસ, મારું આજ અત્યારે એક હિલિંગ છે જે એનર્જી લેવલ ઉપર કામ કરે છે, બીજું છે એ રેકી ઉપર કામ કરે છે. આપ કઈ રીતે આપનું પ્રદાન આ વિશ્વ બ્રહ્માંડને આપ્યું છે, એ થોડીક વાત કરીએ. ચોક્કસ. તો મેં જેમ કીધું, મારી જર્નીની રિલેટેડ આ જે ફિલોસોફી છે એને કનેક્ટ કરું તો 2017 ની અંદર જયારે આ બુક આવી ને, ત્યારે મને એક બેઝિક આઈડિયા હતો સબકોન્શિયસ માઇન્ડનો, આણે બ્રિજ કમ્પ્લીટ કરી દીધું આખો. એ કેવી રીતે થયું કે મને એટલું ખ્યાલ આવ્યો કે આપણે જે વિચારીએ એ પ્રમાણે આપણી પર્સનાલિટી બને આવે, પણ આની અંદર જે યુ કેન હીલ યોર લાઈફ કે લુઈ હેનો કન્સેપ્ટ છે, એવું કહે છે કે આપણે જે બી એક્સપિરિયન્સ કરીએ છીએ જીવનમાં, એ બધા આપણા અર્લી ચાઇલ્ડહુડના કન્ડિશનિંગમાંથી આવે છે. સો એ જે અર્લી ચાઇલ્ડહુડની કન્ડિશનિંગ છે, એને આપણે જાણીએ છીએ કે શું મેસેજ આવ્યા હતા, શું નેગેટિવ મેસેજ કે શું પ્રોગ્રામિંગ આપણું થઈ ગયું હતું, અને કેવી રીતે આજના આપણા રિઝલ્ટને કંટ્રોલ કરે છે. સો બેઝિકલી આ કન્સેપ્ટ એના પર જ છે કે આપણે જે કોઈ એક્સપિરિયન્સ કરે છે દરેક ફિલ્ડમાં, આપણી હેલ્થમાં, કેરિયરમાં, રિલેશનશિપ, સક્સેસ, બધી વસ્તુના રિલેટેડ એના જે મૂળ છે, રૂટ છે, એ આપણા બિલીફ સિસ્ટમમાંથી આવે છે. સો આ બેઝિક કન્સેપ્ટ ઉપર આ ફિલોસોફી છે, અને એ છે કે આપણા વિચારો જ છે, એ આપણે જો ચેન્જ કરીએ તો આપણે આપણી લાઈફને આખી રીપ્રોગ્રામ કરીને ચેન્જ કરી શકીએ છીએ. એ કન્સેપ્ટ ઉપર મને જ્યારે આનું નોલેજ આવ્યું, ત્યાર પછી મેં પોતાની જાત પર ઓર આની અંદર વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું, અને તમે માનશો નહીં કે દિવસે દિવસે ને મહિને મારો આખી પર્સનાલિટી, મારું થિંકિંગ, મારા ગોલ્સ બધું જ બદલી નાખ્યું, ડે એન્ડ નાઇટ એવું કહે છે. તો મોહનીશભાઈ, કઈ રીતે આપે એપ્લાય કર્યું આપની લાઈફમાં, એ થોડું દર્શક મિત્રો સમક્ષ આપણે થોડીક વાત કરીએ. ચોક્કસ. તો अगर मैं अपनी थोड़ी जर्नी की बात करूं तो हिंदी में थोड़ा कंटिन्यू करूं, बिल्कुल तो मैं जब ये प्रैक्टिसेस करता था तो मुझे बेसिकली ये प्रैक्टिसेस में 2-3 चीजें होती है. सबसे पहली इंपॉर्टेंट चीज जो लुई है सिखाती है वो है अवेयरनेस, कि आप अपने अंदर क्वेश्चन पूछो और यू बिकम अवेयर कि आपके थॉट पैटर्न क्या है, आपके मैसेज क्या है, उसके बारे में आप जानो. क्योंकि हम जैसे लाइफ जीते हैं मेजोरिटी टाइम, वो वैसे जीते हैं कि जो चलता है वो चलने देते हैं. हमारे अपने बारे में 2 टाइप के बिलीफ है. एक, हम अपने बारे में क्या मानते हैं, और हम दुनिया के बारे में कैसी है वो क्या मानते हैं, वो हमारी रियलिटी बन जाती है. एक उदाहरण से समझाऊं आपको कि कहीं पे हमने बचपन में किसी ने हमको बोल दिया कि आप ये अच्छा नहीं कर सकते, ये आपके लिए नहीं है. वो चीज आपके अडल्ट लाइफ में अलग अलग एक्सपीरियंस के रूप में आगे चलती रहती है, कि आगे जाके आपका प्रमोशन नहीं हो रहा है, आपका करियर में सक्सेस नहीं हो रहा है, आपके कुछ ना कुछ वर्कआउट नहीं हो रहा है, उसका जो रूट है वो यहाँ पे है. और उसको जैसे ही हम आगे जाके रिप्रोग्राम मैंने करना शुरू किया, तो मैंने अपने लाइफ में बहुत ट्रांसफॉर्मेशन देखी. मेरा कॉन्फिडेंस बहुत अलग बढ़ गया और मुझ में बिजनेस करने
का एक्यूमेंट नहीं था, सच बोलूं शैलेश भाई, तो ये मेरा सोचना भी नहीं था कि मैं कभी बिजनेस कर सकूं या लोगों से कम्युनिकेट करूं, बातें करूं और ऐसे प्रोफेशन में लोगों के साथ उनके इनर वर्क में करूं, ये मेरा कभी विचार भी नहीं था। बट जैसे ही मैंने इस फिलोसॉफी में काम करना शुरू किया, मैंने अपने आप के अंदर वो ट्रेजर जो अपनी एबिलिटीज का है वो खुद ढूंढा और अपने लिमिटिंग बिलीफ्स को रिलीज किया। तो ये मेरी जर्नी रही है और इसमें मैंने 7-8 साल इसमें अपने आप पे काम किया है। मैंने जो रिजल्ट देखे, आज मैं बोल सकता हूँ कि मेरे लाइफ में जो भी बिजनेस में जो भी पॉजिटिव एक्सपीरियंस है, मैं सब इसको क्रेडिट देता हूँ। तो ये मेरी जर्नी के बारे में। वो ब्रह्मांड का गोल सेट होता है Yes. कि मुझे इस आदमी को कहाँ से कहाँ पहुंचाना है, Correct. उसमें कुछ पड़ा होता है। करेक्ट, हमारी हिंदू संस्कृति तो बोलती है कि हम ब्रह्मास्मि, करेक्ट, हाँ, हर जीव में शिव है। तो उसको कैसे हम जागरूक करते हैं, वही इनर सेल्फ है। यस, वेरी ट्रू, बहुत सही। मोहनीश भाई, मुझे उस बात की बहुत आनंद उस बात का ज्यादा है कि आप कहीं से भी लोगों को आप कम्युनिकेट करके आप उसमें हीलिंग करते हो। तो मुझे Correct. वो एक्सपीरियंस सुनना है। ये आप कैसे कॉर्पोरेट लेवल पे लेके गए, कैसे Correct. कंपनी में कुछ ऐसा, कंपनी के एम्प्लॉय है तो उसका वर्क एफिशिएंस कैसे प्रोग्रेस हो, उस पे क्या क्या कैसे फोकस करता है, कैसे काम करता है, आपने कैसा एक्सपीरियंस किया, आपने कहाँ कहाँ अप्लाई किया, कितनी इंडस्ट्री में, वो जरा जानना है। हाँ, तो इसकी बात करें तो ये जो वर्क है ना, वो ह्यूमन की इनर सेल्फ पे है। तो इसको इंडिविजुअल लेवल पे या कॉर्पोरेट लेवल पे सब जगह इम्प्लीमेंट किया जा सकता है। तो इसकी बात बोलूं तो ये प्रिंसिपल है ना, तो इसके अंदर कॉर्पोरेट लेवल की हम अगर बात करते हैं तो कॉर्पोरेट जगत में आप आज देखेंगे तो सब जगह जो एम्प्लॉय वर्किंग पॉपुलेशन है, वहां पे स्ट्रेस, फियर, प्रेशर, ओवरवर्किंग, ये सब प्रॉब्लम्स, बहुत इश्यूज आ रहे हैं और इसका अवेयरनेस बढ़ रहा है। पहले क्या था कि ये टेकन फॉर ग्रांटेड होता था कि ये वर्क एंड पार्ट एंड पार्सल है। आज जाके जो अपना कॉर्पोरेट जगत है वो इसके बारे में अवेयर हो रहा है, उसके बारे में जान रहे हैं और उसके बारे में काम करना चाहते हैं। तो ये जो इंडिविजुअल, ये जो प्रिंसिपल्स है, जो इनर वर्क का है, वो इंडिविजुअल लेवल पे भी हम करते हैं और इसी चीज को कॉर्पोरेट लेवल पे भी इम्प्लीमेंट किया जा सकता है कोई भी वर्किंग इंडस्ट्रीज में। जैसे कि लुई है कहती थी कि आपकी क्रिएटिविटी, आपकी वर्क एफिशिएंसी, आपका सक्सेस, इस बारे में आपके क्या बिलीव्स है अपने बारे में, उससे रिलेटेड। मैं अगर बात करता हूँ कि कहीं पे भी अगर एम्प्लॉयज के अंदर या कहीं पे भी एक अपने पर्सनल लाइफ में या कहीं पे भी एक सेल्फ एक्सेप्टेंस नहीं है, एक सेल्फ लव और सेल्फ एक्सेप्टेंस के बारे में लुई है बहुत डीप में कहती है कि उनकी पर्सनल जर्नी में कहीं पे ये बिलीफ बैठ गया है कि मैं यहाँ से आगे नहीं बढ़ सकता, राइट। तो वो उनके जो वर्क एफिशिएंसी में उनके ही बैरियर नहीं बनती, वो कंपनी के प्रोग्रेस में भी बैरियर बन जाते हैं। Yes. और उसके वजह से वो सारे जो अपने इमोशंस है, राइट, वो अंदर दबा के रखते हैं, अंदर सप्रेस्ड हो जाते हैं। और मेजोरिटी जो कॉर्पोरेट जगत में वर्किंग पॉपुलेशन है वो उससे छूटने का रास्ता भागती है कि कहीं ना कहीं हम एंजॉय करें, टाइम स्पेंड करें और ये जो इमोशन है ना जो अंदर रहे हुए, उससे डील ना करें, उससे, उसको लुई है रेजिस्टेंस कहती है कि हमें उससे अवॉइड करके कितना दूर भागेंगे। अल्टीमेटली एक्सेप्टेंस है। तो सबसे पहले प्रोसेस, जैसे मैंने आपको बोली, वो अवेयरनेस एंड एक्सेप्टेंस की, कि हम पहले उसको जाने। तो मेजोरिटी वर्क में अगर आपको बोलूं, जैसे आपने बोला कि एनर्जी लेवल की भी प्रैक्टिसेस मोडालिटी होती है और अलग मोटिवेशनल भी मोडालिटीज होती है, पर ये जो है हील योर लाइफ, इट इज कम्प्लीटली डिफरेंट फ्रॉम व्हाट इज पर्टिकुलरली जो नॉर्मल ये आपने एनर्जी या मोडालिटीज से उससे अलग है। किस तरह कि यहाँ पे हम किसी को ये नहीं बोलते कि आप में कुछ गलत है। मैं अगर आपको बोलूं कि आप में कुछ गलत है और उसको आपको फिक्स करना है, ये जो फिक्स करने का माइंडसेट है ना, ये हम नहीं करते। लुई है यू कैन हील योर लाइफ की फिलोसफी यही कहती है कि यू आर परफेक्ट, होल एंड कंप्लीट। आप जैसे हो आप कंप्लीट हो। आपके अंदर जो भी लिमिटिंग पैटर्न है वो आपको लिमिट कर रही है, आपको, आप उसके बारे में अवेयर नहीं हो। बट जैसे ही आप उसके काम करोगे, वो ऑटोमेटिक उस पर वर्क करोगे, उसका अवेयरनेस होगा, एंड व्हेन यू रिलीज इट, आपके सबकॉन्शियस से वो पैटर्न चली जाएगी, आप अलग एक्शन लोगे, अलग इट विल आउटपुट देगी, इट विल, हाँ एग्जैक्टली। सो ये पूरी प्रोसेस जो है वो ऐसी है कि जो आपकी मोडालिटी है नॉर्मली की जो मोटिवेशनल में होता है, उसमें पुश करते हैं कि ये काम आप बेटर कैसे कर सको। यहाँ पे हम नहीं करते, ये बोलता है कि आप जो लिमिटिंग पैटर्न है आपके सबकॉन्शियस में,
जो आपको रोक रहा है आगे प्रोग्रेस करने से, उसको निकाल दो और फिर फ्री फ्लो में आपकी जो एनर्जी है ना ऑटोमेटिक बहुत बढ़िया रिजल्ट्स लाएगी। और ये मैंने बहुत अनुभव किए हैं अपनी वर्क एफिशिएंसी, अपनी प्रोडक्टिविटी और अपने कॉन्फिडेंस लेवल में। तो आपकी एनर्जी लेवल जब आप अपने लिमिटिंग पैटर्न, जैसे मैंने एग्जांपल दिया आई एम नॉट गुड इनफ, ये रिलीज करते हो ना, और उसको अवेयर करके एफर्मेशंस के थ्रू, मिरर वर्क के थ्रू करके, टेक्निक्स है पूरी इसके अंदर, तो ऑटोमेटिकली आपका सारा एफिशिएंसी बढ़ जाए। દર્શક મિત્રો, મોહનીશભાઈ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. હવે તમે જાણો છો કે તમારી અંદર શું પડ્યું છે, એને તમારે જાણવાનું છે, સમજવાનું છે. ધેન યુ વિલ એપ્લાય ફોર ચેન્જ. તમે કઈ રીતે એને ચેન્જ કરી શકો? આ હીલ ઓફ ધ લાઈફ, આ હિલિંગ છે. અહીં કોઈ રેકી થતી નથી અને એનર્જીથી કંઈ ચેન્જ થતું નથી. અહીં તમારા વિચારો, તમારા થોટ્સ છે, એને તમારે મજબૂત કરવાના છે. અને આ વાત તમે કઈ રીતે એપ્લાય કરો છો એ મોહનીશભાઈ તમને સુપેરે બતાવી રહ્યા છે. દર્શક મિત્રો, ફરી આપણે મોહનીશભાઈ સાથે જ વાત કરવી છે. મોહનીશભાઈ, તમે સરસ વાતો કરો છો અને આખી હિલિંગથી એનર્જીને, માણસને ચેન્જ કરવાના એના વિચારો, એના જે એટલે જે ફિલોસોફીની સાથે સાથે સાયકોલોજી પણ છે આમાં. કરેક્ટ. આની અંદર તમારે માણસને પરિવર્તન, ચેન્જ ઓફ ધ રૂલ્સ ઓફ ચેન્જ, રૂલ્સ ઓફ ધ નેચર, પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો તમારે તમારી હસ્તરેખાઓ બદલાતી હોય છે સમયે સમયે, તો તમારે પરિવર્તિત થવાનું છે. કઈ રીતે થવાનું છે તમારા ઉપર છે, અને તમે એમાં હિલિંગ કરો છો. કરેક્ટ. તમે પોઈન્ટ ઉપર આંગળી મૂકીને બતાવો છો કે બસ આ સહેજ, તમે તો પરફેક્ટ છો, કરેક્ટ, પણ તમારે સહેજ આ ચેન્જ કરવાનું છે. કરેક્ટ. તો વર્કશોપની વાત કરી આપણે, તો વર્કશોપ કઈ રીતે આમાં કામ કરે છે અને તમે કઈ રીતે તમારું પ્રદાન એમાં આપો, અને માસ એમ્પ્લોય કઈ રીતે પોતાનું માઇન્ડ સેટ છે અને કઈ રીતે ચેન્જ કરી શકાય? કરેક્ટ. તો આની અંદર હું વાત કરું કે વર્કશોપના અનુભવની તમે વાત કરી. સો આ જે અનુભવ છે, મેં કીધું ને કે નોર્મલ કોઈ બી આપણે સેમિનાર, વર્કશોપ, અનુભવની સાથે સાથે કોઈ નવાને વર્કશોપ કરવો છે. કરેક્ટ. તો એને કેવી રીતે કરી શકે? તો બેઝિકલી એમાં કેવું છે કે જેને બી આપણે કોઈ બેઝિક લેવલ ઓફ નોલેજની જરૂર નથી, એક ઓપન હાર્ટ અને ઓપન માઇન્ડ સાથે આવશે ને, તો ઓટોમેટિક ફ્લો થશે વર્કશોપની અંદર. જે બી પાર્ટિસિપન્ટ છે, હું હંમેશા કહું છું કે તમને કોઈ જ વસ્તુની જરૂર નથી, કમ વિથ અ ઓપન માઇન્ડ એન્ડ હાર્ટ એન્ડ લેટ ઇટ ફ્લો. પછી ઓટોમેટિક એક્સપિરિયન્સ તમને લઈ જશે. તો વર્કશોપના અનુભવની વાત કરું તો મેજોરિટી આપણે જયારે આપણા ઇનર પેટર્ન પર काम કરીએ છીએ, રાइट, तो वो जो इनर पैटर्न्स हमारे अंदर होती है उसके बारे में हम कब ओपन अप होते हैं. जैसे आप शैलेश भाई हमारे यहाँ आए, बट उनके सामने 5 लोग बैठे हैं जो हमेशा आपके टेबल पे वर्कशॉप में साथ में बैठे और वो सोच रहे हैं कि आप कैसे सोच रहे हो, तो वो जजमेंट हो गया कहीं ना कहीं. तो उससे एक बहुत बड़ा बैरियर होता है. बिल्कुल. तो मेजोरिटी काफी इवेंट्स में लोग अपने इनर थॉट्स के बारे में ओपन अप इसीलिए नहीं हो सकते क्योंकि उनको लगता है कि वो जज हो रहे हैं. तो हमारा काम जो वर्कशॉप के अंदर आता है, वर्कशॉप के फॉर्मेट में आता है, उसमें मेजोरिटी हमारा काम यही है कि पहले तो थोड़ा एजुकेट करना, प्रिंसिपल समझाना, बट मोस्ट इम्पोर्टेंटली वो स्पेस क्रिएट करना, वो सेफ स्पेस क्रिएट करना जहाँ पे आपको कोई जज नहीं करना. तो सबसे पहले वर्कशॉप की शुरुआत में कहते हैं देयर इज नो राइट और रॉन्ग, देयर इज नो गुड और बैड. कुछ सही गलत आपको कोई जज नहीं करेगा, नॉर मी नॉर अदर पार्टिसिपेंट्स. आपके अंदर जो है, आप व्हेन यू सी विद इन योर इनर बिलीफ सिस्टम, जो दिख रहा है वही सही. एंड फॉर दैट उससे जो फीलिंग आती है, वो जो वर्कशॉप रूम का एक्सपीरियंस होता है, मैं काफी क्या है कि शब्दों उसे डिस्क्राइब नहीं कर सकता. ये ऐसी चीज है कि जो जब आप ऐसे जजमेंट फ्री स्पेस में आते हो जहाँ पे सही गलत का आपको कोई पॉइंट आउट नहीं कर रहा है, तो ऑटोमेटिक लोगों के अंदर के जो भरा हुआ इतने सालों का एक्सपीरियंस है, इमोशंस है, फीलिंग्स है, वो ऑटोमेटिक जब वो हम रिफ्लेक्शंस करवाते हैं जर्नल में और शेयरिंग करवाते हैं पार्टिसिपेंट्स के साथ अंदर, तो उसके अंदर लोग बहुत फ्रीली ओपन अप हो सकते हैं. क्योंकि नॉर्मल जब हम किसी से भी बाहर जाके कॉन्वर्सेशन करें, ये मैंने भी अनुभव किया है जब मैं भी वर्कशॉप्स इस तरह की अटेंड करता था, कि हमेशा एक डर रहता है कि लोग क्या सोचेंगे. लोग क्या सोचेंगे, और कुछ मतलब साइकोलॉजी भी रहती है कि मैं क्यों ये बताऊं मेरी बातें. राइट. तो ये जो आर्ट है ना, वो सिर्फ सिखाने में नहीं है कि आप अपने पैटर्न्स के बारे में कैसे अवेयर हो, उस पर कैसे वर्क अपन करो और वो रिलीज करो, वो तो है ही वर्कशॉप का पार्ट. बट उसके सराउंडिंग जो एनवायरमेंट बनता है, जो एनर्जी बनती है, सेफ स्पेस जो बोलते हैं, वो अमेजिंग होती है. वो एनर्जी है ना,
वो मेन चीज इसका यूनिक फीचर है। आप जो कॉर्पोरेट में भी बोल रहे हो, कहीं पे भी हम इस टाइप का वर्कशॉप करें, सेमिनार करें, हमारा जो जो नेचर ऑफ प्रोग्राम एंड डिजाइन है वो ऐसा ही रहता है कि ऑटोमेटिकली लोग ओपन अप इजीली हो सकते हैं। जो नॉर्मल एनवायरनमेंट में शायद वो ऐसी ऐसी बातें शेयर कर सकते हैं जो अपने क्लोजेस्ट फ्रेंड या फैमिली मेंबर को भी ना बताए। तो ये पावर है ये वर्कशॉप फॉर्मेट का, इस फिलोसॉफी को वहां पे ले जाना। मोनिश भाई, कोई क्वेश्चन मैं पूछ ना सका हो आपसे हीलिंग के बारे में, क्योंकि आपने जो काम किया है इतना वाइड है, इतना वर्ल्ड लेवल पे हो, आप लीडर हो हीलिंग, और ऐसे प्लेटफॉर्म पे आप वर्कशॉप करते हो, तो कोई क्वेश्चन पे मैं फोकस ना कर पाया हूँ और आप उसको प्रेजेंट करना चाहते हो, तो प्लीज। तो मैं सिर्फ एक मैसेज देना चाहता हूँ, वो एक लुई है के फिलोसॉफी पे ही है, जो सेल्फ लव एंड सेल्फ एक्सेप्टेंस की बात है। तो लुई है कहती है कि मेजोरिटी जो हमारे इनर पैटर्न या प्रॉब्लम्स है, जो लिमिटिंग है हमारे लिए, जो हमें रोक रहे आगे बढ़ने से, उसका अगर एक सॉल्यूशन बोलो कि जिससे सब चीज सॉल्व हो जाए, तो उसके वो बोलते हैं सेल्फ लव एंड सेल्फ एक्सेप्टेंस। सब चीजें यहीं से शुरू होती है। जब आप अपने आप को अनकंडीशनल सेल्फ लव एंड सेल्फ एक्सेप्टेंस देते हो ना, तब आपकी आउटसाइड रियलिटी मैजिकली शिफ्ट होना शुरू होती है। ये मैंने खुद अनुभव किया है। सेल्फ लव का मतलब ये नहीं है कि ईगो या एरोगेंस, ये मैं क्लैरिफाई कर दूं क्योंकि काफी लोगों को ये एक मिसअंडरस्टैंडिंग होती है। सेल्फ लव मतलब अपने आप को जैसे है वैसे एक्सेप्ट करना। मेजोरिटी लोग क्या करते हैं कि अपने सेल्फ एक्सेप्टेंस में कंडीशन रख देते हैं। जब मुझे वो जॉब मिलेगी तब मैं अपने आप को एक्सेप्ट करूंगा, जब मुझे वो ड्रीम कार में लूंगा तब मैं थोड़ा एक्सेप्टेबल हो जाऊंगा, जब मैं अपने सोशल सर्कल में एक लीडर बन जाऊंगा तब मैं एक्सेप्टेबल होऊंगा, जब मैं वेट लॉस करूंगा तब मैं एक्सेप्टेबल हो जाऊंगा। ये सारी चीजें आपकी ग्रोथ को लिमिट करती है। तो ये अगर फिलोसॉफी का एक सार या हार्ट बोलूं, तो हार्ट इज सेल्फ लव एंड सेल्फ एक्सेप्टेंस। अगर आप अपने आप को जैसे है वैसे एक्सेप्ट करना सीखे यूजिंग द टेक्निक्स जो यहाँ पे हम सिखाते हैं, तो ऑटोमेटिकली आपके लाइफ में एन नंबर ऑफ पॉजिटिव चेंज होने लगेंगे और काफी चीजें अपने आप ठीक होने लगेंगी। દર્શક મિત્રો, મોહનીશભાઈ પરીખ કઈ રીતે હીલ સાથે કામ કરી રહ્યા છે અને કઈ રીતે બુકે એમને પ્રભાવિત કર્યા, અને બુક તો જીવતા જાગતા સર્જકો આપણી લાઇબ્રેરીમાં હોય છે અને આપણે એમાંથી ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળે છે, બ્રહ્માંડ ક્યાંથી આપે છે કે આખી પૃથ્વી એ પરમાત્મા માટે એક જ ગ્રહ છે, ભલે આપણે એને ડિવાઇડ એન્ડ રૂલ્સમાં કન્વર્ટ કર્યું હોય, અને એ ગમે ત્યાંથી આપણને ઇન્સ્પિરેશન આપી શકે. મોહનીશભાઈ, છેલ્લે આપના હિલિંગ ઉપર આપણે એન્ડ કરવું છે, તો દર્શક મિત્રોને આપ થોડીક એ વાત કરીને આપણે પૂરું કરીએ. ચોક્કસ. तो હું દર્શકો સાથે એ જ શેર કરીશ કે जो अगर मैं अपनी जर्नी की जैसे बात कर रहा था, तो वो जर्नी के अंदर इसका कोई एंड नहीं होता, हम वर्क इन प्रोग्रेस होते हैं। कल जो है उससे एक स्टेप आगे बढ़ना है। एवरी डे कंसिस्टेंटली ये सेल्फ वर्क और इनर वर्क करते हैं। मेजोरिटी हम क्या है कि बाहर की रियलिटी से जीते हैं और अंदर जो है चलने देते हैं। यहाँ पे हम इनर रियलिटी को देख के आउटर क्रिएट करते हैं, वी चूज थिंग्स। तो आउटर रियलिटी में आज जैसे कि मैं अपना मोबाइल फोन है या जो भी कवर है, कलर है, गाड़ी का कलर है, मैं चूज करता हूँ। तो व्हाई नॉट अवर थिंकिंग पैटर्न, मुझे कैसे थिंकिंग पैटर्न्स है वो हमें चूज करने चाहिए, वो मैटर है। एंड मैं अपनी जर्नी के बारे में बात करके एंड करना चाहता हूँ कि मैं अपनी जर्नी में अपने आप को वर्क इन प्रोग्रेस मानता हूँ। मैं ये नहीं मानता हूँ कि इसका कोई एंड है, ऐसा नहीं है कि कंप्लीट है। आई एम नॉट अ हीलर, लुई है कहती थी, आई डू नॉट हील एनीवन। मैं सिर्फ ऐसे स्पेसेस क्रिएट करता हूँ जहाँ लोग अपने आप को रिफ्लेक्ट कर सके। तो ये मेरी भी जर्नी कंटिन्यूड है और जैसे जैसे पार्टिसिपेंट्स मेरे पास आते हैं मैं उनसे भी बहुत चीजें सीखता हूँ। तो ये मेरी जर्नी और मुझे इसी तरह अपने आप पे काम करना है और पार्टिसिपेंट्स के साथ काम कर एक अमेजिंग एनवायरनमेंट बनाना है जो एक कंटिन्यूड मेरी जर्नी भी साथ साथ में चालू रहे, ये कभी एंड ना हो। दर्शक मित्रों, हम ये बात कर रहे थे मोहनीश परीख की, हिल पे जो काम कर रहे हैं, और हम भी उनको बधाई और शुभकामनाएं दें कि उनकी कंपनी में जो ये काम हीलिंग का हो रहा है वो बहुत बढ़िया तरीके से हो। बियॉन्ड द माइक शो में फ्लिप टू ए बीज एंड जीटीपीएल गुजराती के साथ में ये प्रोग्राम बियॉन्ड द माइक आपको कैसा लगा वो सोशल मीडिया में आपको बताना है। ये मोहनीश परीख है, आपको भी एम्प्लॉय को, कॉरपोरेट को कुछ बात करके उनका भी हीलिंग का कुछ वर्कशॉप करना है तो हम सदैव तैयार है। जीटीपीएल गुजराती या फ्लिप टू बीज में आप .com पे जाके आप बता सकते हैं। नमस्कार।